અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી માફિયાઓ પર તવાઈ। જી હા, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના દર્દીના મોતના મામલે વધુ એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ડોક્ટર સંજય પટોડિયાની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે આગોતરા જામીન રદ થતા શરણાગતિ સ્વીકારી તો ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। જે રીતે માસૂમ લોકોના જીવ હરનારી ખ્યાતિ હોસ્પિટલને લઈ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે, તવાઈ બોલાવવામાં આવી રહી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ઉદય। જી ઉદય, વધુ એક આરોપીની ધરપકડ। જરૂરથી જો વાત કરવામાં આવે મિત્તલ, જે પ્રમાણે મેડિકલ માફિયાઓના કારણે 2 લોકોના નિર્દોષના મોત થયા હતા સારવાર દરમિયાન, તેને લઈને તે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ એક આરોપી જે ફરાર હતો, જે સંજય પટોડિયા હતા, જેમની પણ ગઈકાલે આગોતરા જામીન નામંજૂર થતાની સાથે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। અને ધરપકડ કરી અને આખા એના રોલને લઈને, એની ભૂમિકા શું હતી આ કેસની અંદર, જે પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલનું સંચાલનની અંદર શું ભાગ હતો, તેને લઈને તમામ બાબતો પર તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।